સુરતના રામનગર 4 રસ્તા પાસે મળેલી બિનવારસી બાઇકના માલિકને શોધી તેમાંથી નીકળેલી રોકડ અને દાગીના પરત કરી પ્રસિદ્ધિ પામવાના ચક્કરમાં રાંદેર પોલીસે ચોરને જ 2,89,000થી વધુની રોકડ તથા દાગીના સાથેની બેગ સીધી આપી દીધી હતી। કતારગામ પોલીસની તપાસમાં આ જ શખ્સ મકાન માલિકના ઘરમાંથી ચોરી કરી અને પૈસા લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું। રાંદેર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। કહેવાય છે કે સોશિયલ મીડિયા ક્યારેક નુકસાનકારક છે તો ક્યારેક ફાયદાકારક, પરંતુ સોશિયલ મીડિયા કતારગામના આંબા તલાવડી રોડની પંચદેવ સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર આકાશ હિંમતભાઈ સિરોયા માટે ફાયદાકારક પુરવાર થયું છે। ઘટના અંગે મળેલી વિગત મુજબ ગત 3 ડિસેમ્બરના રોજ રાંદેર પોલીસને રામનગર 4 રસ્તા પાસેથી બિનવારસી બાઇક મળી હતી। બાઇક પર એક કાપડની થેલી હતી જેમાં કપડાં અને રોકડા રૂપિયા 2,69,000થી વધુ રૂપિયા હતા, જેથી પોલીસે બાઇકના રજિસ્ટ્રેશન નંબર સહિતની માહિતી મેળવી રત્ન કલાકાર દક્ષેશ અરવિંદભાઈ પટેલના ઘરે પહોંચી હતી, જ્યાં દક્ષેશે પોલીસને એવું જણાવ્યું કે જહાંગીરપુરા ખાતે રહેતા મિત્રને મળવા ગયો હતો અને પરત જઈ રહ્યો હતો ત્યારે તબિયત બગડતા દવાખાને ગયો હતો। ત્યારબાદ બાઇક ક્યાં મૂકી છે તે યાદ નહીં આવતા ઘરે જતો રહ્યો હતો, જેથી પોલીસે બાઇક અને રોકડ તેને પરત આપી દીધા હતા। રાંદેર પોલીસની આ કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તેમાં નાટ્યાત્મક વળાંક આવ્યો હતો। પોલીસ જ્યારે ભાડેથી રહેતા દક્ષેશના ઘરે પહોંચી ત્યારે તેના ઘર માલિક રત્ન કલાકાર આકાશ શિરોયા અને તેની માતા ચંપાબેને સમગ્ર બાબતને સહજતાથી લીધી હતી, પરંતુ જ્યારે સોશિયલ મીડિયાનો વિડીયો આકાશ અને તેના પરિવારે જોયો ત્યારે તેઓ ચોંકી ગયા હતા કે છેલ્લા 3 મહિનાથી દક્ષેશે ભાડું ચૂકવ્યું ન હતું, તો આટલા બધા રૂપિયા તેની પાસે આવ્યા ક્યાંથી? તરત જ ચંપાબેને કબાટની તિજોરી ખોલી ચેક કરતા તેમાંથી વતનના મકાન વેચાણના રોકડા રૂપિયા 3,55,000 અને 20 ગ્રામ સોનાના દાગીના મળી કુલ 4,55,000થી વધુની મત્તા ગાયબ હતી। ઉલ્લેખનીય છે કે રોજ સવાર સાંજ ઘર માલિક આકાશના ઘરમાં દક્ષેશ આવજા કરતો હતો, જેથી દક્ષેશની નજર સામે જ ચંપાબેને તિજોરીમાં રૂપિયા મૂક્યા હતા અને ચાવી તેઓ પોતાના તકિયા નીચે રાખતા હોવાથી તેનાથી પણ વાકેફ હતો, જેથી આ અંગે આકાશે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને સોશિયલ મીડિયા આકાશ માટે ફાયદાકારક પુરવાર થયું છે, પરંતુ પૂરતી ખાતરી કર્યા વગર રોકડ આપવા મુદ્દે રાંદેર પોલીસની બેજવાબદારી છતી થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।